સમાજની અંદર કોઈ આપણી નિંદા કરતું હોય, કોઈ અવગુણ કોઈ એને ગાતું હોય તો આપણે એનાથી દુઃખ નહીં લગાડવાનું. જો તમે દુઃખ લગાડશો તો આજે તમારું પાપ નષ્ટ નહીં થાય. અડધું તમારી ભક્તિની અંદરથી પાપ નષ્ટ થાય છે અને અડધું આજની સમાજ તમારા પાપને નષ્ટ કરે છે. એટલે સમાજ ભલે નિંદા કરે, આપણે એની ઉપર ક્રોધાયમાન નહીં થવાનું. ક્રોધ ક્યારેય કરવો નહીં. ક્રોધ કરશો તો તમારું જે પાપ નષ્ટ થવાનું છે એ નષ્ટ નહીં થાય. એટલે હંમેશા ખ્યાલ રાખવો, કોઈ પણ કાંઈ પણ નિંદા કરે એ સામો આપણને મળે તો એને હંમેશની માટે ચા પાવ, એને ભોજન કરાવો, એને સરસ એની સામું બોલો. વાણી કોઈ દી ખરાબ નહીં કરવાની. તમે ક્યારેય વાણી ખરાબ કરશો તો તમારું પાપ ધોવાય નહીં. ભલે સમાજ જી બોલતોય બોલે, પણ આપણું કર્મ આપણે કર્મ. ધર્મને માર્ગે હાલ્યા છીએ તો ધર્મનો માર્ગ ક્યારેય છોડવો નહીં. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું, કર્મણે રાધિકાએ મા ફલેશુ કદાચત કર્મણે હેતુ ભૂરમાં હર ભવાની યુગે યુગે.